ભાઈ ચલો બધાએ આમાં ખરેખર જવાબ આપવો જોઈએ આવા સવાલમાં, કારણ કે આ સવાલ મોસ્ટ એમપી કેટેગરીનો સવાલ છે. ચલો જોતા જઈએ. પહેલું વિધાન, કોઈ વ્યક્તિ ગૃહની અનુમતિ વગર 60 દિવસથી વધારે સમય ગૃહની બધી બેઠકોમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થશે. મિત્રો આ વિધાન ખરું છે. રેડી? કોન્સ્ટિટ્યુશનની અંદર જોગવાઈ છે. અને ક્યાં લખેલું છે આવું? તો બંધારણનો આર્ટિકલ 101 છે, જે બેઠકો ખાલી કરવા બાબતનો આર્ટિકલ છે, અને એમાં આ પ્રકારની જોગવાઈ છે. બીજું, જો કોઈ વ્યક્તિ ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિને સંબોધીને રાજીનામું આપે તો અધ્યક્ષ અથવા સભાપતિ રાજીનામું સ્વીકારે પછી તેનું પદ ખાલી પડશે. ચલો, તો આ બીજું વિધાન પણ મિત્રો ખરું છે. અને આ બંને પ્રકારના વિધાનો મતલબ જસ્ટ તમને એમ થાય કે આ થિયરીનો બંધારણમાં ક્યાં ઉલ્લેખ છે, તો એના માટે ભારતીય બંધારણની અંદર એક આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 101. આ આર્ટિકલ સ્પેશિયલ છે બેઠકો ખાલી કરવા બાબત. ઓકે, બેઠકો ખાલી કરવા બાબત મતલબ કોઈ વ્યક્તિ એકથી વધારે બેઠકો ઉપર ક્યારે સભ્યપદે રહી શકે નહીં, તો એના માટેની વિશેષ જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 101 છે. અને અહીંયા આપણે શું કીધું છે, કયું વિધાન ખોટું છે? તો અહીંયા બંને વિધાન ખરા છે. રેડી? તેથી આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ખોટું વિધાન કયું છે? તો કે એક પણ વિધાન ખોટું નથી, બંને વિધાન અહીંયા ખરા આપેલા છે. આ જે 60 દિવસ વાળો છે આ સવાલ મોસ્ટ એમપી સવાલ છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ નોંધી લેજો.